નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, જેમાં યુવાનોને મળશે ₹8,000 દર મહિને. તો આના માટે શું તમારે લાયકાત જોશે? સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોશું. શું ડોક્યુમેન્ટ જોશે? કેવી રીતે તમારે આનું એપ્લાય કરવાનું છે? તો બધી માહિતી જોશો તો વિડીયોને છેલ્લે સુધી જોજો, એટલે સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે. તો ચાલો વિડીયોને ચાલુ કરીએ. તો મિત્રો, વિડીયો ચાલુ કરીએ પહેલાં એક રિક્વેસ્ટ છે કે તમે વિડીયોને એક લાઇક જરૂર કરી દો, એટલે તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચી જાય. વધુમાં વધુ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, એટલે અમારા નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે શું છે આ યોજના. તો આજે હું તમને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના PM કૌશલ વિકાસ યોજના વિશે જણાવવા જઈ રહ્યો છું. જેમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એ ભારત સરકારના કૌશલ વિકાસ અને ઔદ્યોગિક મંત્રાલયની ધ્વજવાહક યોજના છે અને રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ દ્વારા અમલવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનોને ઉદ્યોગ સંબંધિત કૌશલ તાલીમ આપવાની અને તેને સારી રોજગારી મળે, આજીવિકા મળવામાં મદદ કરવાનો અને આ યોજના સ્કિલ ઇન્ડિયા મિશનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે ભારતને વિશ્વની કૌશલ રાજધાની બનાવવા લક્ષ્ય તરફ આગળ વધારે છે. હું તમને સમજાવું છું કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2025 માટે કેવી રીતે અરજી કરવી, કોણ અરજી કરી શકે અને તેના ફાયદા શું છે. તો હવે વિડીયો ચાલુ કરશું. તો સૌથી પહેલાં આપણે જાણી લઈશું કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો આમાં ભારતીય યુવાનોને ઔદ્યોગિક જરૂરિયાતો અનુસાર કૌશલ પ્રાપ્ત કરવું, રોજગારી વધારવી અને આત્મરોજગારીને પ્રોત્સાહન આપવું, કૌશલ પ્રમાણપત્ર આપીને કુશળતાને માન્ય આપવી, ગ્રામીણ અને અશિક્ષિત વર્ગોને વિશેષ ધ્યાન આપીને સમાવેશ વિકસાયો છે. હવે મિત્રો, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના માટે શું તમારે પાત્રતા ધોરણો હોવી જોઈએ? તો તમારે અરજદારની ઉંમર 15 વર્ષથી વધુ, સામાન્ય રીતે 18 થી 35 વર્ષની અંદર હોવી જોઈએ. ત્યાર પછી અરજદારની શૈક્ષણિક લાયકાતમાં 5મું ધોરણ જોબ રોલ પ્રમાણે બદલાય છે. ત્યાર પછી અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ. અરજદાર SC, ST, OBC, મહિલાઓ, અપંગ, ગ્રામીણ યુવાન હોવો જોઈએ. ત્યાર પછી વ્યક્તિ એક કોર્સ માટે પુરસ્કાર મેળવી શકે અને અન્ય યોજના સાથે ઓવરલેપ નહીં. હવે મિત્રો, મેઇન વસ્તુ આ છે કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં તમારે અરજી કેવી રીતે કરવી. સૌપ્રથમ ઇન્ડિયા ડિજિટલની વેબસાઇટ જે છે skillindiadigital.gov.in, આ વેબસાઇટ તમારે ખોલવાની છે, અથવા PMKVY વેબસાઇટ ખોલો અથવા મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી હોમ પેજ ઉપર નોંધણી કરો, હમણાં જ અરજી કરો વિકલ્પ પસંદ કરો, તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ, સરનામું, આધાર કાર્ડ નંબર અને OTP વડે ચકાસો. ત્યાર પછી આધાર કાર્ડનો ઉપયોગ કરીને વિગત આપમેળે ભરાઈ જશે. તમારું શિક્ષણ સ્થાન અને રુચિ પ્રદાન કરો. ત્યાર પછી આરોગ્ય સંભાળ, ઇલેક્ટ્રોનિક ફૂડ પ્રોસેસિંગ, AI અને ડ્રોન જેવા 40થી વધુ ક્ષેત્રોમાં અભ્યાસક્રમો છે, જે ઓનલાઈન કાઉન્સેલિંગ તમે કયો અભ્યાસક્રમ અને તાલીમ કેન્દ્ર પસંદ કરો તે રીતે પસંદ કરવામાં આવશે. ત્યાર પછી આધાર, ફોટો, બેંક વિગત અને કોઈપણ પ્રમાણપત્ર અપલોડ કરો. ત્યાર પછી ફોર્મ તપાસો અને સબમિટ કરો. તમે SMS અથવા ઈમેલ દ્વારા પુષ્ટિ પ્રાપ્ત થશે, તેમાં તાલીમ કેન્દ્રની વિગત સામેલ થશે. ત્યાર પછી તાલીમ મફત છે અને સરકાર ભંડોળ રૂપ પૂરું પાડે છે. તાલીમમાં 150 થી 600 કલાક સુધીની હોય છે, જેમાં નોકરી દરમિયાન તાલીમનો પણ સમાવેશ થાય છે. હવે મિત્રો, પ્રમાણપત્ર પ્રક્રિયા એટલે કે તાલીમ પૂર્ણ થયા પછી અસેસમેન્ટ, થિયરી પ્લસ પ્રેક્ટિસ હોય છે. સેક્ટર સ્કિલ કાઉન્સિલિંગ દ્વારા મૂલ્યાંકન થાય છે. પાસ થવા પર રાષ્ટ્રીય પ્રમાણપત્ર અને નાણાકીય પુરસ્કાર પણ મળે છે ડાયરેક્ટ તમારા બેંકમાં, અને ડિજિટલ વેરિફિકેશન, QR કોડ અને ડિજિટલ દ્વારા. ત્યાર પછી આપણે વાત કરીએ કે આના લાભો શું થાય, બેનિફિટ શું થાય. તો નાણાકીય પુરસ્કારમાં ₹5,000 થી 8,000 પ્રથમ ટ્રાન્ચમાં અને
4,000 બીજો ટ્રાન્સમાં અને ઓજેટી માટે વધારાના પુરસ્કાર. ત્યાર પછી રોજગારીની તકો, તાલીમ અને પ્લેટફોર્મ સપોર્ટ. ત્યાર પછી સ્કિલ ઇન્ડિયા ડિજિટલ દ્વારા ફ્રી ઓનલાઈન કોર્સિસ અને જોબ પોર્ટલ. ત્યાર પછી મહિલા માટે વિશિષ્ટ પ્રોત્સાહન અને કાઉન્સેલિંગ કરવામાં આવેલ છે. મિત્રો વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટ pmkyofficial.org અથવા skillindia.gov.in પર મુલાકાત લો અને આ યોજના દ્વારા તમારો અત્યાર સુધીનો કરોડો યુવાનો લાભ મળ્યો છે તે 2025માં પણ ચાલુ રહેશે અને આવનારા વર્ષમાં 26માં પણ ચાલુ રહેશે. તમે ચોક્કસ જોબ રોલ અથવા તાલીમ કેન્દ્ર વિશે જણાવવું હોય તો વધુ વિગત આપો. તો મિત્રો આશા કરું તમને સંપૂર્ણ વિડીયો સમજાઈ ગયો, જેમાં આપણે વાત કરી કે યુવાનોને મળશે ₹8,000. તો બધી માહિતી મેં તમને આ વિડીયોમાં સમજાવી દીધી. તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.